હવે અહીંના જે બેઠા છે એ કોઈ ઘરે જાય એમ છે નહીં. અને એમાં પાછી ઘણી બધી તકલીફ હોય જવામાં. કોકને એમ હોય વરસાદ આવે છે ઘરે જઈને ઊંઘ નહીં આવે તો અહીં બેસી જઈએ, અને કોકને એમ હોય કે અત્યારે જઈશું તો ઘરે બાયણું નહીં ઉઘડે એટલે બેસી રહી એમ. પણ અહીંયા તો બધા ભક્તો સંતો એવા બેઠા છે કે ભજનનો આનંદ લૂંટવા માટે બેઠા છે. એટલે જે છેલ્લા દોરમાં આપણે સંતવાણી કરી, જાનકીદાસ બાપુએ કીધું કે મહામંત્રનો મોટો મહિમા અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી, નિરંજન હતો નિરાકાર ત્યારે એમાં શક્તિ દર્શાણી. એ વજનના આધારે હમણે ભાઈએ કીધું કે જથારથ વચનની શાન જેને જાણી, એમાં કોઈ એમ કહે છે કે જથારથ વચન, અને કોઈ બાપુ પાછા એમ કહે છે કે યથારથ વચન. જથારથ અને યથારથ આ બેનું ભેદ સમજવો હોય તો યથારથ વચન એટલે જેમ છે એમ, જેમ છે એમ. આપણે હજી આ જગતની અંદર જેમ છે એમ નથી. અને કોઈ મહાપુરુષો એવા દિગંબરો પીડ્યા છે આ ધરતી ઉપર કે જેમ છે એમ જ રહે છે. અને એવા મહાપુરુષોની કોઈક દયા થઈ જાય, એનું શરણું જડી જાય તો અવતાર સફળ થઈ જાય અને બેડો પાર થઈ જાય. અને જથારથ વચન, જથારથનો મતલબ એવો થાય કે જેનું કોઈ માપ જ ન હોય બાપુ, એનું કોઈ માપ ના કાઢી શકે, આનું નામ જથારથ. અને યથારથ એટલે જેમ છે એમ. અમે આ બધો સંતવાણીનો નિચોડ આપણા એક જ ભજનમાં લેવો છે કે જથારથ વચન, યથારથ વચન, અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડે પાણી, શક્તિએ કર્યો સમાગમ, અને નિરંજને વચન આપ્યું ત્યારે ઉમૈયાને વધ્યો ઉમંગ અને 3 પુરુષ પ્રગટ કીધા. એવી જ રીતે આના પર એક જ ભજન લઈએ કે સર્વે સંતવાણીનો નિચોડામાં નીકળી જાય ખરેખર શું છે. પછી એકાદી કડી લઈ લઈશું બાપુની મોજ પ્રમાણે કે પણ ઈ એમ નામ નથી. આ એક ભજન આપણે લઈએ પછી ક્યાં જઈને ઊભું રહેવું એની વાત છે. આસો હમ ફાટી નવખંડ ભયા, રસ્તા દિયા ભૂલાય, કહે કબીર धर्मदास में ताका करो मैं ए विचार दी ए दी
એવી ગતની અંદર, ગતગંગાની અંદર એવી સભા જે ગતની સભા છે, અને ગતની સભા વચ્ચે મેઘવાડ જ્ઞાતિથી મેઘધારવો બોલે છે અને કુંભાજી રાણાને કહે છે, કુંભા રાણા, હે અસલ જુગ પેલા આરંભ રચ્યું, એક રે આસન આરખિયા, એક રે આસન આરખિયા, શિવ શક્તિ ના જદી જન્મ નોતા, શિવ શક્તિ ના જદી જન્મ નોતા, તે દિય લખને ઓળખિયા, તે દિય લખને ઓળખિયા, કહે મન મેઘવાડ સુનો કુંભાજી રાણા, અરે કહે મન મેઘવાડ સુનો કુંભાજી રાણા. તમને કુંભાજી રાણા કોને ઘડિયા, તમને કુંભાજી રાણા કોને ઘડિયા, કહે મન મેઘવાડ સુનો કુંભાજી રાણા, એ કહે મન મેઘવાડ સુનો કુંભા કુંભા. અને ખરેખર આવી સંતવાણીને મોજ ક્યારેક ક્યારેક જ આવે હો રામભાઈ. એક જાંબુની અંદર જ્યાં મહર્ષિ બાપુના બેસણા અને એક અહીંયા મહાદેવભાઈના ઘરે, પણ જ્યારે સામે સંતો બેઠા હોય ત્યારે આપણને એમ થાય કંઈક ગાઈએ. અગ્નિ ધમ ધમે પવન ઉપાયા રામ, અગ્નિ ધમ ધમે પવન ઉપાયા, એ પવન માંથી પાણી રે થયા, પવન માંથી પાણી રે થયા, એમાંથી સંસાર રચિયા, એમાંથી ને સંસાર રચિયા, કહે મન મેઘવાડ સુનો કુંભાજી રાણા, કહે મન મેઘવાડ સુનો કુંભા કુંભા. મજવા
कहे मन में गवाड़ सुनो कुंभाजी राणा तमने कुंभाजी राणा कोने घड़िया तमने कुंभाजी राणा कोने घड़िया कहे मन में गवाड़ सुनो कुंभाजी राणा मजवा पड़ावी पसी डमरू बनायूं खाल पड़ावी पसी डमरू बनायूं અને ઈ તો આપણે આ ચિત્રની અંદર જોવી છે કે એક હાથમાં ત્રિશૂળ હોય અને ત્રિશૂળ માથે ડમરું હોય આ કઈનો શોખ નથી એ શોખ નથી પણ એનો ભેદ જાણવો હોય તો કોઈ મહાપુરુષ પાસે જવું પડે ખાલ પડાવી ડમરું બનાવ્યું શેષનાગ ગલે લટકી રહ્યા રામ शेषनाग गले लटकी रया चांदो सूरज जो ने सुनमा हमारा चांदो सूरज जो ने सुनमा हमारा पछी नवलख तारा चीतरिया नवलख तारा चितरिया कहे मन में गवाड़ सुनो कुंभाजी राणा तमने कुंभाजी राणा कोने घड़िया तमने कुंभाजी राणा कोने घड़िया कहे मन में गवाड़ सुनो कुंभाजी राणा છેલ્લી લાઈનની અંદર મેઘધારો આખા ભજનનો નિચોડ કાઢીને કહે છે કે આખા ભજનનો નિચોડ શું છે એમ છેલ્લી લાઈનમાં મેઘધારો બોલે છે જાનકીદાસ બાપુ કાળ કલોંદર જોગ જલોંદર अरे काड़ कलोंदर जोग जलोंदर एवा जोग ने भोग बे रीत किया राम अरे जोग ने भोग बे रीत किया भंग थी बचा नहीं को जो कोई आ भंग से बच गया भगत कहावे सो काड़ कलोंदर जोग जलोंदर जोग ने भोग में रीत किया दो कर
પહોંચવા માટે કદાચ ચંદ્ર ઉપર વહી જાય ને તોય એમ ગમ પડે એમ નથી, અને પાતાળમાં વહી જાય ને તોય ગમ પડે એમ નથી. પણ પહોંચવા માટે જ્યારે આપણી દ્રષ્ટિ એવી બની જાય કે જેમાં આપણને દેખાય આ જગતની અંદર મનુષ્ય સિવાય કાંઈ સેમાય કાંઈ દેખાય એમ જ નથી. એટલે ગોરખ જતી બોલે છે, બે લાઈન લઈએ. પથ્થર પૂજે જો હરી મિલે તો मैं पूजू गिरिराज. कोई पहाड़ की चक्की बना के यदि पीछ पीछ जगया खाय मनसा मालनी रे गोरा जागता नर सेव मनसा मालनी पत्थराने घड़ियों घरो छाती पर ए टांकड़ लई पत्थराने घड़ियों घरो छाती पर ईरे देव में जो सांस होय तो मालनी रे गोरा जागता नर सेव मनसा मालनी रे गोरा जागता नर બહુ લાંબુ નથી કરવું. અરે એક ભૂલ્યો બીજો ભૂલ્યો ભૂલ્યો છે તળ સંસાર. એકનો ભૂલ્યો જ્ઞાની ગોરા એકનો ભૂલો બોલો જ્ઞાની ગોરા
सुबह हुआ रात गई सुबह हुआ ए अम्मा अरे क्या करे यारो जिंदगी का एक दिन कम हुआ ઢળી ગયા ત્રિવિધિ નાતા નથી યોગ સિદ્ધિની જરૂરી નથી યોગ સિદ્ધિની જરૂરી अरे मैं नाम साहेब का नूरी ये नाम साहेब का नूरी તોરણ આવે એ ભગવાનજી એ આ તો તોરણ આવે ભગવાન એ જી મારું રે પ્યાર્યું એ માધવપુર મથુરા નગરમાં વેલડા જોડો તો એ જોડો તો એ મળવાને જાય
ચટકતી એ ચાલ રે ચલાવું એ જી મારું રે પ્યાર્યું એ મથુરા નગર મારે એ માધવપુર મારે વેલડા જોડો તો એ મળવાની જોડો તો એ જીવનવાને જાય એ હવે ઘરો ભેળા થાય હવે ઘેરે જોને જાય સદગુરુદેવ કી રામદેવજી મહારાજ કી સનાતન ધર્મ કી જય. હવે અત્યાર સુધી અમે રાડ્યું પાડી પણ હવે તમે બે હાથ ઘડીક ભેગા કરીને 1 મિનિટ ખાલી બે નામ લઈ લે રામના. હરે રામ 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 સીતા રામ 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 हरि भजन जगत सब सपना. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. हरे राम 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 सीता राम राम राम. सीता राम राम राम. हरे राम 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 सीता राम राम. पार्वती पते हर हर महादेव. आज के आनंद की બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરીએ. જે સંતવાણીનું આયોજન મહાદેવભાઈએ રાખેલું છે અને જેની 30મી પુણ્યતિથિ છે કાળુભાઈની. આ સંતવાણીનું ફળ જે કંઈ અમારાથી કાલાવાલા થયા એ સંતવાણીના ભાગરૂપે આમાં જે કંઈ અમને મળે અમારે કંઈ જોતું નથી, પણ એ પરમ આત્માને જેના લેખે લખાય એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે સંતવાણી સફળ થઈ અને એ આત્માની પાછળ એને લેખે જાય આ સંતવાણી એવી
પૂર્ણ વિરામ સાથે સંતવાણીને અહીં વિરામ આપી. બોલો સત સનાતન